બગદાણાના નવનીત બાંધિયા કેસમાં જયરાજ આહિરને આજે કોર્ટમાં રજૂ કરાશે અને મહુવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે. મારામારીના કેસમાં સંડોવણીના પૂરતા પુરાવા મળતા ધરપકડ કરાઈ. એસઆઈટીએ ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ કરી હતી અને સાથે જ એસઆઈટીએ ગત રાત્રે જ જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું અને આજે કોર્ટમાં તેને હાજર કરવામાં આવશે અને રિમાન્ડની માંગ પણ થઈ શકે છે. જયરાજ આહિરની ધરપકડ મુદ્દે ઋષિ ભારતી બાપુએ એસઆઈટીની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પુરાવા મળે તો ધરપકડ થવી જોઈએ તે એસઆઈટીની ટીમે સાબિત કર્યું છે અને સાથે એસઆઈટીને મદદ કરનારા પોલીસ કર્મીઓનો પણ તેમણે આભાર પ્રકટ કર્યો. દોષિતને કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે પણ કહ્યું નવનીત બાલથિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરાઈ છે અને ગઈકાલે એસઆઈટીની ટીમે જયરાજ આહિરની ધરપકડ કરી હતી. જયરાજ આહિર પર નવનીત બાલથિયાને માર મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ અને એ ઉપર ઋષિ ભારતીએ આ પ્રતિક્રિયા આપી. બગદાણા બબાલમાં પીડિત નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપવા માટે એસઆઈની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે.